પ્રત્યેનું જે આટલું ઊંડું ખેંચાણ છે એ કઈ રીતના સ્ટાર્ટ થયું? પ્રકૃતિ, પશુ, પક્ષી વિશે જે મારો એક વિશેષ લગાવ છે એ અચાનક આવેલો લગાવ નથી. મારા પરિવારના દરેક સભ્યો ને પર્યાવરણ સંરક્ષણ માટે, પ્રકૃતિ માટે, એને બચાવવાનો, સંરક્ષણનો એક અંદરથી એક રહેલો પ્રેમ છે. ગ્રાન્ડફાધર મનહરસિંહજી, એમને પોતે પણ ઘરે બધા બર્ડ્સ રાખવાનો શોખ. અમે એ ટાઈમે ઘરમાં વુલ્ફ અમે પાડતા. કોઈ પણ એક બર્ડ આપણે જોઈએ તો એની જ્યારે માળા ઋતુ આવે ત્યારે સામાન્ય કરતાં એ પક્ષીનો કલર ટોટલી ચેન્જ થઈ જાય. 1998માં એક એલ્મટી ત્યાં રિવર છે, એ રિવર પર આ પક્ષીને રિંગ કરેલું છે. વિચારો, ક્યાં એલ્મટી અને ક્યાં અમારું વઢવાણનું જે મૂળી વિસ્તાર છે એ. તમે ગમે તેવા ટેન્શનમાં હોય, જ્યારે તમે બર્ડ ફોટોગ્રાફી માટે નેચરમાં જાઓ ત્યારે તમારું એક જ જગ્યાએ ફોકસ હોય. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એક વૈજ્ઞાનિક હતા, એક સાયન્ટિસ્ટ હતા જેમનું નામ હતું આઇરીન પેપરબર્ગ. હવે આઇરીન પેપરબર્ગે એમની જે રિસર્ચ સ્ટડી કરી એના વિશે એમણે એક બુક પણ લખી હતી જેનું નામ હતું એલેક્સ એન્ડ મી. તો બુક પરથી આધારિત તમને એક નાનકડી વાર્તા કહું છું કે આઇરીન પેપરબર્ગે એક આફ્રિકન ગ્રે પેરેટ હતો, એમને એમનો પેટ બનાવ્યો હતો અને એ પેટ ઉપર, એ પોપટ ઉપર એ રિસર્ચ કરતા હતા કે એના વિશેની માહિતી એ જાણતા હતા અને શીખતા હતા, રોજે ને રોજે શીખતા હતા. તો આપણને બધાને ખબર છે એમ પોપટ આપણે જે બોલીએ એ અનુકરણ કરી શકે, આપણે જે બોલીએ એ રિપીટ કરી શકે, આ તો બધાને પહેલેથી ખબર હતી. પણ એમના આટલા વર્ષોનું જે રિસર્ચ રહેલું છે એમાં એમને ખબર પડી કે પોપટ ખાલી અનુકરણ જ નથી કરી શકતા, એ રંગોને પણ ઓળખી શકે છે, એવો આકાર પણ ઓળખી શકે છે અને વસ્તુઓને ગણી પણ શકે છે. અને નાનું છે કે મોટું છે, સરખું છે કે અલગ છે, એ બધા વચ્ચેનો જે ડિફરન્સ હોય એ પણ એક પોપટ બધું જ સમજી શકે છે અને કરી શકે છે. એટલે એમની સ્ટડીઝ એવું રિફ્લેક્ટ કરે છે કે એ આફ્રિકન ગ્રે પેરેટ જે હતો એમનો, એની ઇન્ટેલેક્ટ એક 5 થી 7 વર્ષના હ્યુમન ચાઇલ્ડ જેટલી હતી. એટલે 5 થી 7 વર્ષના નાના મનુષ્યના બાળકની જે વિચાર હોય, જેટલી એની ઇન્ટેલેક્ટ હોય એટલી એ આફ્રિકન ગ્રે પેરેટની હતી. ઇન્ટરેસ્ટિંગ વાત છે ને એકદમ. આપણે બધે પોપટ જોયા છે, અમુક અનુકરણ કરતા જોયા છે, ક્યારેક પેલા રસ્તા પર જે બધા બેઠા હોય છે એ લોકોને ત્યાં પત્તા જોતા બેઠા છે, પણ ક્યારેક તમને એ ખબર હતી કે એ આપણા નાના હ્યુમન ચાઇલ્ડ જેટલા હોશિયાર હોય છે? નથી ને? તો તમને હવે પંખીઓમાં, પક્ષીઓમાં ઇન્ટરેસ્ટ આવ્યો આ વાત સાંભળીને? ના આવ્યો? વેલ, તો આજના એપિસોડ પછી તમને વધારે આવી જવાનો છે, કારણ કે આજના આપણા જે ગેસ્ટ છે એ ઓર્નિથોલોજિસ્ટ છે, એટલે બર્ડ રિસર્ચર છે. એના વિશે આપણે વધારે જાણશું એમના તરફથી જ. મને પણ નથી ખબર ઓર્નિથોલોજી એટલે એક્ઝેક્ટલી શું થાય. તો નેચર એજ્યુકેટર એટલે શું છે? અમદાવાદ અને વઢવાણમાં એક સિટી બર્ડ એટલાસ કરીને એમણે એક ઇન્સ્પાયરિંગ પહેલ શરૂ કરી છે, જેમાં એ સિટીમાં દેખાતા અલગ અલગ પક્ષીઓની એમણે એટલાસ બનાવી છે, એમની નોંધણી કરી છે. એટલે આપણા જેવા લોકો જેમને ખબર જ ના હોય કે કયા પક્ષીઓ ક્યાં આગળ જોવા મળશે, એ આપણે ઇઝીલી કરી શકીએ. તો એકદમ ઇન્ટરેસ્ટિંગ વાત છે ને? વેલ, તો આ બધું જ કરનારા જે માણસ છે, જે આજના આપણા ગેસ્ટ છે, એમનું નામ છે દેવવ્રતસિંહ મોરી. તો ચાલો એમની સાથેની વાતચીત હવે આપણે શરૂ કરીએ અને પક્ષીઓ વિશેની, પક્ષીઓ ક્યાં હોય છે એની, અને પક્ષીઓ કેટલા અમેઝિંગ હોય છે એ બધી વાતો એમની સાથે જ જાણીએ. નમસ્તે. નમસ્તે. કેમ છો સર? બસ હું એકદમ ફાઇન. અને તમામ દર્શક મિત્રોને મારા ખૂબ શુભેચ્છાઓ. અને આપને મને આજે બોલાવ્યો છે એના માટે બી હું દૂરદર્શનનો આભારી છું. અમે ખૂબ એક્સાઇટેડ છે કે આજે તમે આજે અમારી સાથે છો. ગુડ મોર્નિંગ ગુજરાતનો શો છે, એકદમ મોર્નિંગ શો છે. તો તમારી આજની મોર્નિંગ કેવી છે? આજની મોર્નિંગ થોડી એક્સાઇટમેન્ટવાળી છે અને અંદર ઘણું બધું છે જે આજે મારે આપના માધ્યમથી દર્શક મિત્રોને ઘણી બધી વાતો મારે શેર કરવી છે. અને એના માટે આજે આ પ્લેટફોર્મ જે મને આપ્યું છે એના માટે બી હું ખૂબ જ આપનો આભારી છું. અરે, અમે બહુ જ ઉત્સુક છે કે તમારી જે પણ રિસર્ચ છે અને જે તમારી ફિલ્ડ છે એના વિશે જાણવાની. તો પહેલાં તો એ જ શરૂઆત કરીએ કે પક્ષીઓ પ્રત્યેનું જે આટલું ઊંડું ખેંચાણ છે એ કઈ રીતના સ્ટાર્ટ થયું તમારી લાઈફમાં? હું આપને કહું તો આ પ્રકૃતિ, પશુ, પક્ષી વિશે જે મારો એક વિશેષ લગાવ છે એ અચાનક આવેલો લગાવ નથી.
આ મને મારી હેરિડિટીમાં મળેલો એક કહીએ કે બ્લડમાં મારા છે. અચ્છા. અમારો વઢવાણ મોરી પરિવાર છેલ્લા 100 વર્ષથી પણ વધારે વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન સાથે જોડાયેલો છે. અચ્છા. જી, અને અને ફક્ત હું નહીં પણ મારા પરિવારના દરેક સભ્યો ને પર્યાવરણ સંરક્ષણ માટે, પ્રકૃતિ માટે એને બચાવવાનો, સંરક્ષણનો એક અંદરથી એક રહેલો પ્રેમ છે. આહા. એટલે તમારી પેઢીથી ચાલતી આવેલી આ એક પરંપરા છે. પરંપરા કહી શકાય, અમારા બ્લડમાં છે. અને મેં આપને કીધું એમ કે હું અમારા પરિવારમાં આજે હું 4th જનરેશન છું વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન ફિલ્ડમાં. વાહ. જી વાહ. એટલે આમ લગભગ કેટલા વર્ષોથી આ તમારી સ્ટડીઝ ચાલી રહી? 100 વર્ષ. 100 વર્ષથી? ઓહો. 100 વર્ષથી પર્યાવરણને લગતું જ કંઈકનું કંઈક કરી રહ્યા છે દરેક. અચ્છા. ઓકે. અને તમે પર્ટિક્યુલરલી જે પક્ષીઓમાં રસ લીધો છે, તો એનો કોઈ કિસ્સો કે કોઈ એવો ઇન્સિડન્ટ છે? જી હા, મેં જેમ આપને કહ્યું એમ કે આ મને વારસામાં મળેલી અમારી એક દેન છે. પણ મારી જે વધારે ઝીણવટભર્યું મારું જે ઓબ્ઝર્વેશન કે આ ફિલ્ડમાં મને વધારે ને વધારે જાણવાની જે મને જિજ્ઞાસા થઈ ને, ત્યારે લગભગ હું 12-13 વર્ષની મારી ઉંમર હશે. અચ્છા. અને ત્યારે અમારી પાસે એક ઇગ્રેટ નામનું એક, જ્યાં બગલો કહીએ, એક રેસ્ક્યુમાં આવેલું અમારી પાસે. અને ત્યાં આજુબાજુના વઢવાણ, સુરેન્દ્રનગર આજુબાજુમાં ક્યાંય પણ કોઈ પણ પક્ષી ઘવાય તો પહેલાં એ અમારો સંપર્ક કરે કે અહીંયા આ જગ્યાએથી આવું પક્ષી છે, એને શું કરીએ. અમે કહીએ તમે અમારી પાસે લઈ આવો, અને પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી અમે એ પક્ષીઓની જે પ્રોપર ટ્રીટમેન્ટ થતી હોય, વેટરનરી ડૉક્ટરને અમે બોલાવીએ. એટલે એ બધી ટ્રીટમેન્ટ અમે ત્યાં કરીને પછી એને એના નૈસર્ગિક જીવનમાં એને અમે મુક્ત કરીએ. ત્યારે અમે એક બગલો એક રેસ્ક્યુમાં આવેલો. અને ત્યારે મેં આપને કીધું એમ કે 10-12 વર્ષની ઉંમર હશે. અને એ બગલાને અમે જ્યારે એને ટ્રીટમેન્ટ આપીને પછી જ્યારે અમે એને રેસ્ક્યુ કરવા ગયા, રેસ્ક્યુ કરવા ટાઈમ પર જ્યારે અમે એને રેસ્ક્યુ કરીને પાછા આવી ગયા, ફરી પછી અમે 2-3 દિવસ પછી ચેક કરવા ગયા કે ભાઈ એ ઇગ્રેટ એ એરિયામાં છે, બીજા કોઈ એરિયામાં ગયું છે, બિકોઝ એટલામાં ક્યાંય પાણી નહોતું. અને જે પાણી નજીક જ અમે એને ત્યાં રિલીઝ કરેલું. અમે ત્યાં જોવા માટે ગયા, અને ત્યારે ઘણા બધા ઇગ્રેટની સ્પીશીઝ ત્યાં હતી, આ સિવાય પણ. અને ઇગ્રેટને ઓળખવા મુશ્કેલ છે કમ્પેરેટિવલી, બિકોઝ એમાં મલ્ટિપલ સ્પીશીઝ બધી હોય છે, ડિફરન્ટ સ્પીશીઝ. પણ જ્યારે એ બગલો અમારી પાસે આવેલો ને, ત્યારે મેં એનું એક ખાસ ઓબ્ઝર્વેશન કરેલું કે એની બીક જે છે એ બ્લેક છે. બ્લેકમાં બી એની બીકનું જે એન્ડ આવે ત્યાં થોડો ગ્રીનિશ બ્લુઇશ ટોન છે. મેં નોટિસ કરેલું કે અચ્છા આ સ્પીશીઝ અને આ બગલો છે. અને જ્યારે અમે ફિલ્ડમાં ગયા ત્યારે અમે ઘણા બધા બગલાઓ હતા, એટલે અમે કન્ફ્યુઝ થયા બીજા બધા અમારા જે હતા કે આ બગલો કે આમાં કેવી રીતે આપણે. મેં કીધું ના, આપણે જે રિલીઝ કર્યો છે એ ઇગ્રેટ સામે બેઠો છે ને એ જ ઇગ્રેટ છે કરીને. એટલે ત્યારે પછી ફેમિલીને મને લઈને વધારે એમ કે ભાઈ ના, આટલું માઇક્રો ઓબ્ઝર્વેશન કેવી રીતે એમ. એટલે પછી મને ત્યાંથી ધીમે ધીમે ફેમિલીનો સપોર્ટ ને પછી ફિલ્ડ ટ્રીપ્સ ને એ બધું. એટલે આ મારો ફર્સ્ટ ઇન્સિડન્ટ કે ત્યારથી લઈને પછી મને આ ફિલ્ડમાં વધારે ને વધારે મારે ઇન્વોલ્વ થવાનું બન્યું. યસ. અને તમે એ પણ કહ્યું કે 100 years જૂનો આ એક છે તમારો છે, તો એ શું કરતા હતા તમારા ફેમિલી મેમ્બર્સનો પહેલાંનું જે ચાલતું હતું જેમાં એમણે તમને ઇન્વોલ્વ કર્યા? જી, હવે છે ને મારા ફેમિલીમાં મારા જે મારા જે દાદા બાપુ છે, જે મારા ફાધરના એલ્ડર બ્રધર, અમે અમારા ક્ષત્રિયમાં અમે દાદા બાપુ સાહેબ કહીએ. હા, જસ્ટ એક કાકા દાદાથી અમે ના સંબોધીએ, દાદા બાપુ સાહેબ, એક રિસ્પેક્ટેબલ વર્ડ્સ. એટલે એ મારા જે દાદા બાપુ સાહેબ છે એ પોતે સુરેન્દ્રનગર જિલ્લાના 4 દાયકા સુધી માનદ વાઇલ્ડ લાઈફ વોર્ડન તરીકે સેવા આપી ચૂક્યા છે. યસ. અને આપણા અત્યારના વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે સ્ટેટ વાઇલ્ડ લાઈફ બોર્ડના એમના સલાહકાર તરીકે પણ એમને સેવા આપેલી છે. પછી મારા ગ્રાન્ડફાધર મનહરસિંહજી, એમને પોતે પણ ઘરે બધા બર્ડ્સ રાખવાનો શોખ. અમે એ ટાઈમે ઘરમાં વુલ્ફ અમે પાડતા, જે આપણે અત્યારના જે નાર્ક જે અત્યારે ખૂબ જ દુર્લભ થઈ ગયા છે, એ પણ અમે ત્યારે ઘરે એની સાર સંભાળ રાખતા. પછી મારા ગ્રેટ ગ્રાન્ડફાધર મલ્હારસિંહજી, એ પોતે ચંડુલ નામનું પક્ષી રાખતા, જે અત્યારે એને ઇંગ્લિશમાં લાર્ક કહેવાય છે. યસ. અને એ ટાઈમે વઢવાણ સ્ટેટ માટે
વઢવાણથી આસામ પોતે હાથી લેવા માટે ગયેલા અને વાવ. બે મહિનાની અગાધ પ્રયાસ પછી હાથી લઈને વઢવાણ પોતે પરત આવેલા. અરે વાહ. એટલે આ અમારો એક ફેમિલીનો જે એક લેગેસી જે છે કે હું અત્યારે ફેમિલીમાં 4th જનરેશન છું. અને પર્યાવરણ સાથે મેં આપને કીધું એમ કે પરિવારના દરેક સભ્યોને લગાવ છે, બટ એમાં પણ આટલું જે મારા ટોટલ અમારા પરિવારમાં અમે 13 ભાઈઓ, કઝિન બ્રધર્સ 13. ઓકે. એમાં પણ જે મારા સૌથી અગ્રજ જે ભાઈ શ્રી યુવરાજસિંહભાઈ છે એમને પોતે પણ એક્ઝોટિક બર્ડનો ખૂબ શોખ છે. પછી મારા એક બીજા મોટા ભાઈ છે પૃથ્વીરાજસિંહ, એ પોતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઓફિસર છે, બટ એટલી વ્યસ્તતા વચ્ચે પણ એ ગુજરાતમાં દેખાતા મોથ અને બટરફ્લાય પણ બહુ જ ડેપ્થમાં અત્યારે સ્ટડી કરે છે. આટલી બિઝી શેડ્યુલ લાઈફ હોવા છતાં એમાંથી ટાઈમ લઈને ગુજરાતના વિવિધ જંગલોમાં જવાનું, ત્યાં સ્પીશીઝનું વધારે એનું ઓબ્ઝર્વેશન કરવાનું, ફોટોગ્રાફી કરવાનું, એના વિશે જાણવાનું. અને ત્રીજા જે મારા એક જે મોટા ભાઈ છે હિતેશ્વર, એ પોતે લોયર છે અને અત્યારે એ વાઇલ્ડ લાઈફ ક્રાઇમ પર PhD કરે છે. અને હા, તો એની સાથે સાથે એ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને મદદ લઈને અત્યાર સુધીમાં એમને 2000 કરતાં પણ ઝેરી અને બિનઝેરી સર્પોને રેસ્ક્યુ કરીને એમના નૈસર્ગિક વાતાવરણમાં રિલીઝ કર્યા છે. એટલે આ એક અમારો પરિવારનું એક કે દરેક પરિવારના કોઈના કોઈ સભ્ય કોઈના કોઈ માં ઇન્વોલ્વ છે. રાઈટ. Yes. અને એ પણ અલગ અલગ સ્પીશીઝને લઈને પણ છે. અમુક તમે કીધું કે મોથ, Yes. બટરફ્લાય, અમુક વાઇપર્સ, યસ એ બધા જ થઈ રહ્યા છે. જી, જી. એમાં તમારો બર્ડ્સ પ્રત્યેનો Yes, લગાવ yes, yes, yes. ક્યાંથી, અને એ જે તમે કીધું કે ઇગ્રેટ સાથેની તો વાત થઈ, પણ જી. સ્ટડી કરવું છે એના વિશે, જી. એ કઈ રીતના હા, ટ્રાન્સફોર્મ તો એક તો છે ને અમારી વઢવાણમાં અમારા એક ફેમિલીની એક બહુ મોટી લાઇબ્રેરી છે અને એ લાઇબ્રેરીમાં 100 વર્ષ કરતાં પણ જૂના પુસ્તકો છે જે અત્યારે માર્કેટમાં ક્યાંય અવેલેબલ નથી એમ. અને એમાં આપણે જોઈએ તો ડૉક્ટર સલીમ અલીનું બર્ડ્સ ઓફ ઇન્ડિયા, પછી સ્ટુઅર્ટ બેકરના જે ગેમ બર્ડ્સના વોલ્યુમ્સ છે એ પણ છે જે અત્યારે બહુ જ રેર બુક્સ થઈ ગઈ છે. પછી ભાવનગર મહારાજ કુમાર શ્રી કૃષ્ણકુમારસિંહજીનું બર્ડ્સ ઓફ સૌરાષ્ટ્ર, જેને ઓર્નિથોલોજી ફિલ્ડનું બાઇબલ કહેવામાં આવે છે. એમને 1955માં એ ટાઈમમાં એમને જે ડેપ્થમાં જે સ્ટડી કર્યું છે બર્ડ વિશેનું, અને એ ટાઈમમાં આટલી બધા પ્રિવિલેજ નહોતા. એટલે ઓબ્વિયસલી એમની પાસે વ્હીકલ હોય, ક્યાંય ટ્રાવેલ કરવું હોય તો બેસિક બધું એમ, પણ અત્યારની જે હાઈ ટેકનોલોજી જે છે ત્યારે નથી. પણ એ ટાઈમમાં પણ આ વિઝનથી એમણે જે આખો એક જે બર્ડ્સ ઓફ સૌરાષ્ટ્રનો જે ગ્રંથ લખ્યો છે ને, હેડ્સ ઓફ, એટલે એમાંથી બી હું ઘણો ઇન્સ્પાયર થયો કે ભાઈ એ જમાનામાં આટલું કામ થઈ શકતું હોય તો અત્યારે કેમ ના થાય. અને તમે કહ્યું કે ઓર્નિથોલોજીનું બાઇબલ કહેવાય છે એ પુસ્તક. Yes. તો પહેલા મને અને અમારા દર્શક મિત્રોને ઓર્નિથોલોજી વિશે થોડી માહિતી જો આપી શકો. ચોક્કસ. ઓર્નિથોલોજી જે છે એ ઓર્નિથોલોજી એક ઓર્નિથોલોજી મીન્સ કે પક્ષી વિજ્ઞાન. ઓકે. પક્ષીને લઈને તમે કંઈ પણ સંશોધન કરો છો એને ઓર્નિથોલોજી કહેવાય. ઓકે. ઓર્નિથોલોજી પ્લસ પણ જે જૈવ વિજ્ઞાન જે છે આ એની એક ઝૂઓલોજીની બ્રાન્ચ છે ઓર્નિથોલોજી. ઓકે. અને ઓર્નિથોલોજીમાં આપણે જોઈએ તો પક્ષીઓના જે ટેક્ઝોનોમી આપણે કહીએ કે જે હજારો લાખો યુગ પહેલાના ડાયનોસોરથી લઈને આજ પક્ષીઓ સુધી જે ઉત્ક્રાંતિ આવી છે એને એક ટેક્ઝોનોમી વર્ડ યુઝ કરવામાં આવે છે. એવોલ્યુશન, યસ, ટેક્ઝોનોમી. પ્લસ છે કે એ લોકોના મોર્ફોલોજી. મોર્ફોલોજી મીન્સ કે પક્ષીઓમાં દરેક ઋતુ પ્રમાણે એના ફેધરમાં ચેન્જીસ આવે. યસ, આજે કોઈ પણ એક બર્ડ આપણે જોઈએ તો એની જ્યારે માળા ઋતુ આવે ત્યારે સામાન્ય કરતાં એ પક્ષીનો કલર ટોટલી ચેન્જ થઈ જાય. અચ્છા. યસ. તો એક બ્રીડિંગ પ્લમેજ એને કહીએ આપણે. પછી એ સિવાય જે છે એમના એવિયન બિહેવિયર લાઈક માઇગ્રેશન, પછી એ લોકો માળા કેવી રીતે બનાવે છે, પ્લસ દરેક પક્ષીમાં એક અલગ અલગ ટાઈપના કોલ હોય છે. હા, જ્યારે કોઈ ભયસૂચક સંજ્ઞા મળે તો ત્યારે બી એનો એક શોર્ટ ટિપિકલ કોલ હોય, જ્યારે એ લોકોની ટેરિટરી ફાઇટ થતી હોય ત્યારે ડિફરન્ટ કોલ હોય. એટલે આમાં ઘણા બધા મલ્ટિપલ આસ્પેક્ટ આમાં ઇન્વોલ્વ છે. અને એ બધા આસ્પેક્ટ જે ઉપર જ્યારે તમે કોઈ પણ એક ડેપ્થમાં તમે એક પ્રોપર વેમાં તમે રિસર્ચ કરતા હોઈએ ત્યારે એ ફિલ્ડને આપણે એક ઓર્નિથોલોજી ફિલ્ડ તરીકે અમે બધા એને ઓળખતા હોઈએ છીએ. ઓકે. યા.
અચ્છા, કોઈ એક એવું પક્ષીનું ઉદાહરણ આપી શકો તમે જે આટલા બધા તમે કીધા આસ્પેક્ટ્સ છે જી. કે અત્યારે તમે જેમ કીધું કે જેમ રંગ બદલી નાખે તો એટલે કોઈ લેમેન માટે કોઈ ધ્યાનમાં પક્ષી હોય એવું પણ એક્ઝામ્પલ આપી બિલકુલ. શકો અને કોઈ યુનિક હોય તો પણ. બિલકુલ. અત્યારે આપણે જોઈએ તો અર્બન બર્ડનું એક સૌથી કોમન લગભગ બધા આપણા ગાર્ડનમાં બી હશે, બાગ બગીચા, બીજે કોઈ પણ અર્બનમાં એક સનબર્ડ નામનું પક્ષી છે, શક્કરખોરો. એ જે સનબર્ડ નામનું જે પક્ષી છે ને એના નોન બ્રીડિંગ કલર્સ તમે જુઓ તો એ થોડું ગ્રીનિશ અને એનો બ્લેક પેચ હોય છે. અને એ પક્ષી જ્યારે બ્રીડિંગ પ્લમેજમાં આવે ત્યારે ફૂલ બ્લેક થઈ જાય છે. અચ્છા. જે આપણી આસપાસ રહેતું જ પક્ષી છે. એટલે આવી રીતે બીજા ઘણા બધા પક્ષીઓ છે જેમના નોન બ્રીડિંગ અને બ્રીડિંગ પ્લમેજમાં આપણે ડ્રાસ્ટિક ચેન્જ જોઈએ. હા. યસ. અને એવિએશનમાં પણ જેમ તમે એમ કીધું કે માઇગ્રેશન જે થઈ શકે તો એનું કોઈ એક તો ફ્લેમિંગોઝ આઈ થિંક બેસ્ટ એક્ઝામ્પલ છે. બીજું એક બહુ સરસ આપને હું વાત કરું આપણા ગુજરાતમાંથી, એટલે આમ એ પક્ષીનું નામ છે આમુર ફાલ્કન. ઓકે. હા, આમુર ફાલ્કન એનું જે નેટિવ છે એ સાઇબેરિયા, મોંગોલિયા અને જે ચાઇનાના જે વિસ્તાર આમુર લેન્ડ છે એ ત્યાં બ્રીડ થાય છે. ઓકે. અને એ લોકોનું જ્યારે ઓક્ટોબર નવેમ્બરમાં માઇગ્રેશન શરૂ થાય ત્યારે એ પક્ષીઓ ત્યાંથી માઇગ્રેટ થઈને ગુજરાત, ભારતના ઈસ્ટ જે પાર્ટ છે મણિપુર, નાગાલેન્ડ, ત્યાં હજારોની સંખ્યામાં આવે છે. ઓકે. ત્યાં થોડા દિવસો રોકાઈને ત્યાંથી પછી એ નોન સ્ટોપ ફ્લાઇટ લઈને અરેબિયન સી ક્રોસ કરીને એ આફ્રિકાના બોત્સવાના સુધી એ માઇગ્રેટ થઈને જાય છે, આમુર ફાલ્કન. અચ્છા. યસ. એટલે એ પણ પછી એનું બી કોઈક રીઝન હોતું હશે ને કે એમને કેમ જવું છે, ક્યાંક ઠંડી પડે એટલે એ લોકો જતા રહે. આપે બહુ સરસ મને પ્રશ્ન પૂછ્યો. આપને કેવો પ્રશ્ન થાય કે કેમ પક્ષીઓ શિયાળાની ઋતુમાં જ આપણે ત્યાં આવે છે. હા, બરાબર છે. તો લગભગ જે આપણા પક્ષીઓ છે એ સાઇબેરિયાના, રશિયા, યુરોપ, મોસ્ટલી આ બધી કન્ટ્રીમાંથી પક્ષીઓ આપણે ત્યાં શિયાળામાં આવતા હોય છે. બિકોઝ એ ટાઈમે ત્યાં બધા જેટલા બી જે સરોવરો હોય છે એ ફ્રોઝન થઈ જાય ઠંડીના કારણે. એટલે એ લોકોને ત્યાંથી ખોરાક મેળવવા બહુ મુશ્કેલ થઈ પડે. પણ એવી સિઝનમાં આપણે ત્યાં એ લોકોને પુષ્કળ પ્રમાણમાં ખોરાક મળી લે અને આપણું વાતાવરણ પણ એ લોકોને અનુકૂળ આવે. એટલે ખાસ કરીને ત્યારે બધા પક્ષીઓ અહીંયા માઇગ્રેટ થઈને આપણા ઇન્ડિયાના અને આજુબાજુના દેશોમાં એ માઇગ્રેટ થઈને આવતા હોય. બટ આપણને એ કેવી રીતે ખબર પડે કે આ પક્ષી કઈ કન્ટ્રીમાંથી આવેલું છે? બરાબર છે. એ ખબર હોય કે આ પક્ષીઓ બધા યુરોપ, રશિયા અને XYZ ત્યાંથી આવે છે. બટ ત્યાંના સાયન્ટિસ્ટો છે ને એ લોકોને એક ખાસ મેટલ રિંગ પહેરાવે રિસર્ચ માટે. ઓકે. યસ. અને એ જે મેટલ રિંગ છે ને એ મેટલ રિંગ પર એ લોકો કન્ટ્રીનો કોડ અને નીચે એક ખાસ એક સિરિયલ નંબર હોય છે. હા, એટલે અમે ક્યાંય પણ ફિલ્ડમાં ફરતા હોઈએ એટલે આજે અમે છીએ, ઘણા બધા બર્ડ વોચર્સ આજે છે, કોઈ પણ ફિલ્ડમાં ફરતા હોય એટલે આવું રિંગવાળું અમને બર્ડ દેખાય એટલે અમે એનો એક ફોટોગ્રાફ લેવાની કોશિશ કરીએ અને સ્પોટિંગ સ્કોપથી અમે એ જે નંબર છે એને આઈડી કરવાનું ટ્રાય કરીએ કે એ કઈ કન્ટ્રીનો કોડ છે, સિરિયલ નંબર શું છે. અને પછી જે તે સાયન્ટિસ્ટ, જે કન્ટ્રીના સાયન્ટિસ્ટ હોય એને અમે કમ્યુનિકેટ કરીએ અને ત્યાંથી પછી એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન આવે. અને આપને જાણીને આનંદ થશે કે અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં આઈ થિંક 2002માં અમને એક પેલિકન નામનું બર્ડ, હા, જે કઝાકિસ્તાનથી અહીંયા આવે છે. અમે સાંભળેલું કે આ કઝાકિસ્તાનથી આવે છે એમ. બટ એ પેલિકન કોઈ કારણોથી એ મરી ગયું હશે એટલે આજુબાજુના ગામના લોકોને એનું ડેડ બોડી મળ્યું. એટલે પછી કે આ તો કે સરકારી પક્ષી છે, પગમાં રિંગ જોઈએ છે ને, એટલે કે હવે આપણે આને કંઈ ના કરો, આ રિંગ લઈને આપણે વઢવાણ અમને આપણે આપીએ કરીને એમ. એટલે પછી એ વઢવાણ લાવીને અમને બર્ડ આપી ગયા અને પછી મેં વર્ષો પછી એના જે ઇન્ફોર્મેશન હતી રિંગ પર એને લઈને મેં એ લોકો સાથે કમ્યુનિકેટ કર્યું અને એમાં મને જાણવા મળ્યું કે આ પક્ષી 1998માં એક એલ્મટી ત્યાં રિવર છે, એ રિવર પર આ પક્ષીને રિંગ કરેલું છે. વિચારો, ક્યાં એલ્મટી અને ક્યાં અમારું વઢવાણનું જે મૂળી વિસ્તાર છે એ.
સુપર પાવર લાગે યાર બર્ડ્સ પાસે તો આવું સાંભળીને કે આટલું બધું એ ટ્રાવેલ કરી Yes. શકે છે ફ્રીમાં યસ સુપર પાવર કહેવાય ઇન્ટરેસ્ટિંગ ઓર અમારો રસ જાગી ગયો કે કેટલા ફેસિનેટિંગ છે Yes. બર્ડ્સ ઓબ્વિયસલી પછી ઈચ્છા થઈ જ જાય યસ યસ એના વિશે ભણવાની ને આટલું બધું ડિટેલ્સમાં અને જાણવાની અને બીજું છે ને અને અત્યારે ઓર્નિથોલોજી ફિલ્ડમાં આજે એક જે ટેકનોલોજીનો જે યુગ આવ્યો છે ને હા એને લઈને અત્યારે આપણું ગુજરાત ભારત બી બહુ જ સારા બધા રિસર્ચ કરી રહ્યું છે એમાં આપણું એક બાયો અકોસ્ટિક નામનું એક છે જે અમે દરેક જંગલોમાં જઈને એક વોઇસ રેકોર્ડર અમે ત્યાં લગાવી દઈએ હા તો એને લઈને બી ડેટાને અમે એનાલાઇઝ કરીએ અત્યારે સેટેલાઇટ ટેગ આવી ગયા કે કોઈ પણ પક્ષીને તમે એક સેટેલાઇટ ટેગ લગાવો તો તમને લાઈવ મુમેન્ટ કેપ્ચર થાય કે અત્યારે આ પક્ષી અહીંયા છે 1 કલાક પછી આ પક્ષી ક્યાં પહોંચ્યું બીજી કલાકે ક્યાં છે એટલે આ બધી જે ટેકનોલોજી જે યુગ આવ્યો છે ને એમાં બર્ડ રિસર્ચ વધારે સારી રીતે થઈ રહ્યું છે યા એટલે આમ એક જમાનો હતો જ્યારે લોકો ખાલી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરે પણ આમ કેટલાય સમય સુધી ત્યાં બેસી રહેવું પડતું હતું ખબર જ નથી કે આવશે કે નહીં એ આટલું ઇઝીલી હવે થઈ શકે કે અગર એ પણ મતલબ કનેક્ટ કરી શકે કોઈ રીતના તો દે નો કે અહીંયા હમણાં છે એ બર્ડ થોડી વાર પછી આવશે તે તમને પણ રસ છે ફોટોગ્રાફીમાં તો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં સ્પેસિફિકલી બર્ડ્સને લઈને પણ ફોટોગ્રાફી માટે એટલે આઈ થિંક કે એ બહુ ઇઝી લાગે છે હવે મને તમારી સાથે વાત કરીને કે એ ઇઝીલી આવી જ ગયો હશે બિકોઝ જોવા ગમે તો ફોટોગ્રાફ્સ લેવા પણ ગમે પણ તમારા માટે એ આકર્ષણ શું હતું કે ફોટો લેવો છે હા એક તો જે બર્ડ ફોટોગ્રાફી જે છે ને એ એક નિજાનંદો વિષય અને આધ્યાત્મિક વિષય છે કે જ્યારે તમે એકવાર એમાં ફોટોગ્રાફી માટે જાઓ ને એટલે તમારા બધા જ ડિસ્ટ્રેક્શન બધા તમારા હટી જાય અને તમારું તમે ગમે તેવા ટેન્શનમાં હોય જ્યારે તમે બર્ડ ફોટોગ્રાફી માટે નેચરમાં જાઓ ત્યારે તમારું એક જ જગ્યાએ ફોકસ હોય બટ બીજું શું છે કે નો ડાઉટ આ નિજાનંદ માટે બી છે બધું જ સારું છે બટ ઇમોશનલી કનેક્ટ થવા સાથે વૈજ્ઞાનિક અભિગમ પણ અપનાવવો પડશે હા જેટલું આપણે ઇમોશનલી કનેક્ટ છીએ એટલું જ આપણે વૈજ્ઞાનિક એક અભિગમ સાથે જો કામ કરીશું તો આમાં જબરજસ્ત આમાં ક્રાંતિ આવશે અને જેમ આપે મને અત્યારે પૂછ્યું કે મારા બીજા એવા પક્ષીઓમાં એવું ઘણીવાર બનેલું છે કે અમે કોઈ એક પક્ષીની ફોટોગ્રાફી માટે એક લોકેશન પર અમે કલાકો સુધી બેઠા હોઈએ કેમોફ્લેજ થઈને કે પક્ષી હમણાં આવે અને ઘણીવાર એવું બનેલું પણ છે કે પક્ષીઓ તમે જ્યાં બેઠા હોય એની સામે આવીને બેસી જાય અને લિટરલી ત્યારે તમને એવું ફીલ થાય કે કુદરત ડિરેક્ટ તમારી સાથે સંવાદ કરે છે કે ભાઈ તમારી ધીરજ લેવાઈ ગઈ છે હવે તમે ફોટોગ્રાફ ક્લિક કરો કરીને અને ત્યારે છે ને મારા દાદા બાપુ સાહેબ મને બહુ જ સરસ એક વાત કહેતા આજે પણ મને એમ ઘણીવાર મને આપણને અંદરથી પેલું કરાવી આપે કે દેવવ્રત મને કે આ તમને જે કાંઈ અનુભવો જે થાય છે ને આ તમારા કેમેરાની કે તમારી ટેકનિકની કમાલ નથી પણ કે આટલા વર્ષો જૂના આપણા પરિવારનો જે એક નિસ્વાર્થ ભાવ જે સેવા ભાવ છે ને અને સમર્પણ એને લઈને કુદરત કે આપણી ઉપર મહેરબાન છે અને આવું જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને વધારે ને વધારે લગાવ થાય એમ કે ભાઈ આપણે વધારે ને વધારે નિસ્વાર્થ ભાવે આપણે કુદરતને કંઈક આપીને જઈએ એમ એક ડેસ્ટિની લાગે કે આના માટે જ આપણે આવ્યા છે એવું લાગે બીકોઝ વર્ષોથી આવી રહી છે અને એ તો બિલકુલ સાચી વાત છે કે આપણે હ્યુમન્સ એવું કન્સિડર કરી લીધું છે આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધી છે અર્થને પણ નેચર રિમેમ્બર્સ એટલે એમને બધું જ તમે એને જે આપો છો એ તમને વળતું મળશે જ અત્યારે જે પોલ્યુશનથી આપણે જે ખરાબ કરી રહ્યા છીએ એ પણ વી આર ઓનલી ગોઈંગ ટુ સફર પણ એ આપણને ખ્યાલ નથી હજુ અને જે પક્ષીઓ જે છે ને એ આપણી આખી એક જે જૈવિક વિવિધતાની એ જે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કડી છે જે પક્ષીઓ જે છે હવે એનું જો ઇમ્બેલેન્સ થાય ને તો આપણી આખી જ બાયોડાયવર્સિટી ડિસ્ટર્બ થાય કરેક્ટ હા એટલે આપણને એવું ઘણા લોકોને એવું થાય કે ભાઈ પક્ષીઓ છે એવું નથી દરેક સ્પીશીઝ દરેક સાથે કનેક્ટેડ છે એમાંથી એક પણ સ્પીશીઝ જો ડિસ્ટર્બ થાય તો આખી જે સાયકલ છે ને સાયકલ ડિસ્ટર્બ થઈ જાય છે કરેક્ટ એનું કંઈક એક્ઝામ્પલ આપી શકો છો મને લાગે ત્યાં સુધી આઈ થિંક વલ્ચર્સ કે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતા હું કહું તમને અને બીજું કોઈ જો એક્ઝામ્પલ આપી શકો છો અત્યારે આપણે જોઈએ તો વલ્ચર્સની જે પોપ્યુલેશન જે ડિક્લાઇન થઈ લાસ્ટ હમણાં 2-3 ડિકેડમાં બરાબર છે
વલ્ચર પોપ્યુલેશન ડિક્લાઇન થવાના મલ્ટિપલ રીઝન્સ છે. એમાં એક રીઝન છે ડાયક્લોફેનાક. આ જે આપણા જે કેટલમાંથી જે એને જે ડાયક્લોફેનાક જે ઇન્જેક્શન આપતા અને એ ડાયક્લોફેનાક ઇન્જેક્શનવાળા જે કેટલ પછી મરી જાય ત્યારે એને બહાર જે ફેંકે એને વલ્ચર ખાય એટલે વલ્ચરમાં એ મોર્ટાલિટી જોવા મળતી. એ સિવાય છે વલ્ચરના જે મોટા ઝાડો હતા નેસ્ટિંગવાળા એ બધા ઘણા બધા કટ થઈ ગયા. અને એ સિવાય મારા દાદા બાપુ સાહેબના મોઢે મેં સાંભળેલું કે દેવવ્રત કે એ જમાનામાં અમે જ્યારે ક્યાંય પણ ટ્રાવેલ કરતા ને તો ઘણીવાર રોડ ક્રોસિંગમાં કોઈ પણ એનિમલ રોડ ઉપર મરી ગયું હોય તો એને ખાવા માટે વલ્ચર ત્યાં નીચે ઉતરે. અને વલ્ચર જે છે ને એટલું હેવી હ્યુજ બર્ડ છે એ જલ્દીથી એ ટેક ઓફ ના કરી શકે, એને થોડો ટાઈમ જોઈએ, એ થોડું રન કરીને પછી ટેક ઓફ કરે. એટલે ઘણા બધા કે મારી હાજરીમાં અમે ઘણા વલ્ચર્સ રોડ એક્સિડન્ટમાં પણ એટલા જોયા છે મરેલા. એટલે આવા મલ્ટિપલ રીઝન છે. અને આપણે નાના હતા ત્યારે વલ્ચર જોતા, આપણી સામે જ આ સ્પીશીઝ ડે બાય ડે એનું પોપ્યુલેશન ડિક્લાઇન થઈ રહ્યું છે અને એ પણ અફેક્ટ કરશે જ આપણને ડેફિનેટલી અફેક્ટ કરશે. એ એમનું કામ જ હતું ને કે ક્લીનિંગ, એ જે આપણે જે ગમે સફાઈ કામદાર હા, એટલે એ અફેક્ટ કરવાનું જ છે જોતામાં. અને એટલે આપણે એ વસ્તુ જ ના હોવી જોઈએ કે એકદમ ઇઝીલી આપણે કન્સિડર કરીએ છીએ કે આપણે જ મેઇન પેલું નથી એક હતું કે સેન્ટર ઓફ અટેન્શન હ્યુમન છે અત્યારે અર્થ પર, પણ એવું નથી. આપણે એક આખી લાઈફ ચેઇનમાં જીવી રહ્યા છીએ અને એ અગત્યની છે. એના વિશે અને પર્યાવરણ વિશે હજી અમારે વાત કરવી છે, પણ અત્યારે સમય થઈ ગયો છે એક બ્રેકનો. તો દર્શક મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજના આપણા ગેસ્ટ છે દેવવ્રતસિંહ મોરી, જેઓ બર્ડ રિસર્ચર છે, ઓર્નિથોલોજિસ્ટ છે અને બીજા એમણે ઘણા રિફોર્મેશન્સ કામકાજ કર્યું છે આપણા માટે, સિટીઝન્સ માટે. તો ચાલો એમની સાથેની વાતચીત હવે કન્ટિન્યુ કરીએ. બહુ જ સરસ તમે કહ્યું સર કે બહુ આપણે એક આખી મોટી જે લાઈફ સાયકલ છે એના એક ભાગ છે અને એ ખૂબ જરૂરી છે એ સમજવું અને બીજા પક્ષીઓને અને પર્યાવરણને સાથે એક હાર્મનીમાં રહેવું. તો તમારા મુજબ કયા એવા પ્રયાસ તમે કર્યા છે અને કઈ વસ્તુઓ છે કે જેના કારણે આપણે કન્ઝર્વેશન તરફ જઈ રહ્યા છીએ ધીરે ધીરે? યસ, હમણાં હાલમાં આપે જોયું હશે કે અમે એક નવા સિટીઝન સાયન્સ જે છે કન્સેપ્ટ, હા, એને લઈને અમે ગુજરાતમાં એક અવેરનેસ લાવવાનું કામ કરી રહ્યા છીએ. તો ગુજરાતમાં અમે સૌ પ્રથમ અહેમદાબાદ સિટી બર્ડ એટલાસની શરૂઆત કરેલી 2024માં. હા, અને આ જે વિચાર જે છે એ વિચાર અમને આવેલો કેરળમાં. એ કેરળના ત્યાંના લોકોએ કેરળ સ્ટેટ વાઇડ બર્ડ એટલાસ બનેલો અને ત્યાંથી અમે ઇન્સ્પાયર થઈને કે અમે આપણે અમદાવાદમાં આપણે એક બર્ડ એટલાસનું પ્લાન કરીએ એમ. એટલે આ જે સિટીઝન સાયન્સ છે ને, એટલે સાયન્સમાં એક કહેવત છે કે ધ સાયન્સ ઇઝ નોટ બોયઝ ગેમ, ઇટ્સ નોટ અ ગર્લ્સ ગેમ, ઇટ્સ એવરીવન્સ ગેમ. રાઈટ. એટલે આમાં અમે લોક ભાગીદારીને જોડે રાખીને, એ સિવાય પણ અમે અમદાવાદ બર્ડ એટલાસ, પછી અમે આમાંથી ઇન્સ્પાયર થઈને એક્સપિરિયન્સ લઈને વઢવાણ સિટી બર્ડ એટલાસ, અને વઢવાણ સિટી બર્ડ એટલાસનું ઉદ્ઘાટન કરવા માટે માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પોતે આવેલા. યસ, એટલે વઢવાણમાં બી અમે બર્ડ એટલાસનું આયોજન કર્યું. એ સિવાય પણ અમે સિટીઝન સાયન્સ પ્રોગ્રામ બીજા બી અમારા જે પક્ષીવિદ મિત્રો છે એ લોકો પણ દર વર્ષે કચ્છમાં પેસેજ બર્ડ કાઉન્ટ કરે છે. જે ઇન્ડિયાનો એકમાત્ર પેસેજ બર્ડ કાઉન્ટ આપણે કચ્છમાં થાય છે. જેમાં જે ચોમાસા અને ઉનાળા વચ્ચેના ટાઈમમાં જે પક્ષીઓ ત્યાંથી નીકળે છે એ પક્ષીઓની ગણતરી કરવાની. યસ, એ સિવાય પણ પછી અમે હમણાં એક આખું ભારતમાં સૌ પ્રથમવાર સ્ટેટ વાઇડ રેપ્ટર સર્વે કર્યો. રેપ્ટર મીન્સ કે શિકારી પક્ષીઓનો. યસ, એટલે આવા ઘણા બધા અમે સિટીઝન સાયન્સ પ્રોગ્રામ થકી લોકોમાં એક અવેરનેસ આવે એ માટેના અમે પ્રયાસો ડે બાય ડે વધારતા જઈએ છીએ. આપણે બર્ડ એટલાસની વાત કરીએ, અમદાવાદ અને પછી તમે વઢવાણમાં પણ કરી. તો બર્ડ એટલાસમાં એકચ્યુઅલી એક્ઝેક્ટલી શું છે, એનાથી સિટીઝન્સને શું છે અવેરનેસનો જે બ્રિજ કર્યો છે તમે, જે ગેપ, એનો શું મોટિવ છે? યસ, આનો મોટિવ એ છે કે આજે તમે જુઓ કે તમે એના મલ્ટિપલ એના ઓબ્જેક્ટિવ્સ છે. એમાં જે મેઇન ઓબ્જેક્ટિવ જે અમારું છે કે
આજે તમે જોવો તો વીકેન્ડમાં ઘણા બધા ફેમિલી એમના આજુબાજુના પ્રોટેક્ટેડ એરિયામાં બર્ડ વોચિંગ માટે જતા હોય. રાઈટ. અમદાવાદના લોકો છે તો એ થોલ થોલ જશે, જશે. નલ સરોવર જશે, વોટ એવર જે ડિસ્ટ્રિક્ટના જે લોકો બર્ડ વોચર્સ છે એમની આજુબાજુમાં જેટલા પ્રોટેક્ટેડ એરિયાઝ છે ત્યાં જશે. હા. પણ અમારે એમને એ શીખવવું હતું કે ત્યાં તમે જાઓ કોઈ પ્રોબ્લેમ નથી, બટ તમારી આસપાસ શું છે એ તો તમને ખબર હોવી જોઈએ ને. હા. રાઈટ. તમારી આસપાસ કેટલી સ્પીશીઝના બર્ડ્સ છે, એ બર્ડ્સનું એ લોકોનું સિઝન વાઇઝ કેવી રીતે એ મૂવમેન્ટ કરે છે, બેઝિક તમારી આસપાસ જોવા મળતા જે પક્ષીઓ છે એનું તો તમને ખબર હોવી જોઈએ ને. ઓકે. અને બીજી વાત કે આજે કોઈ પણ સિટી ડેવલપ થાય છે ને તો એનું એક ઇકોલોજીકલ એનું એક મેપિંગ થવું જોઈએ. બરાબર છે. તો એ મેપિંગ કેવી રીતે થાય? જો આપણી પાસે ડેટા હોય તો ભવિષ્યમાં એ ડેટા યુઝ કરીને સિટીનું કંઈ પણ આપણે ટાઉન પ્લાનિંગ કે કંઈ પણ કરતા હોઈએ તો એમાં આ માહિતીને આપણે એમાં ઇન્કોર્પોરેટ કરીને કે ભાઈ આ એરિયામાં પક્ષીઓ વધારે છે તો એ એરિયામાં આપણે જે ટ્રીઝ છે એને કટ ના કરીએ અને એ રીતે રહેવા દઈએ એમ. એટલે આવી બધી ઘણા બધા ઓબ્જેક્ટિવ્સને લઈને અમે આ રીતે એક લોકોમાં એક જાગૃતિ આવે એમ. અને ખાસ કરીને આ જે સિટીઝન સાયન્સ એટલે કે અમદાવાદ સિટીનો જે અમારો કન્સેપ્ટ હતો ને કે મેં જેમ આપને કીધું એમ કે લોકો બહાર જાય છે પણ એમની આસપાસમાં શું દેખાય છે એ, અને પ્લસ ઘણા લોકો એવા પણ છે જેને આમાં રસ ધરાવે છે પણ એ લોકો અફોર્ડ નથી કરી શકતા. એ લોકોને શીખવું છે પણ અફોર્ડ નથી કરી શકતા. તો અમારા જે સિટીઝન સાયન્સ પ્રોગ્રામ છે એ સિટીઝન સાયન્સ પ્રોગ્રામમાં આપને ત્યાં જ રહીને પક્ષી નિરીક્ષણ કરીને બર્ડ કન્ઝર્વેશન માટે કન્ટ્રીબ્યુટ કરવાનું છે. ઓકે. યસ. રાઈટ. એટલે ઇન ધ સિટી, પેલું નહીં કે થોળ જઈને કે પછી નળ સરોવર જઈને ક્યાંય પણ આઉટસ્કર્ટ્સમાં જવાની જરૂર નથી. ઇન ધ સિટી તમે જ્યાં રહો છો ત્યાં જ તમારે પક્ષી નિરીક્ષણ કરીને બર્ડ કન્ઝર્વેશન માટે કન્ટ્રીબ્યુટ કરવાનું છે. ઓકે. તો એ દરમિયાન તમને અમદાવાદના કોઈ ખાસ પક્ષી વિશે કંઈક જાણવા મળ્યું હોય એવી કોઈ ઘટના છે? હા, ઘણી બધી એમાં નોવેલ ઇન્ફોર્મેશન અમને મળી છે. ઓકે. અને અમારું જે અમદાવાદ સિટી બર્ડ એટલાસનું જે હતું અમે એ 2 ફેઝમાં અમે એ સર્વે કરેલા. એક વિન્ટરમાં અને એક સમરમાં. એ 2 ફેઝમાં કરવાનું કારણ શું હોય કે એક તો વિન્ટરમાં વિન્ટર વિઝિટર્સ બર્ડ્સ બધા આપણે ત્યાં સિટીમાં આવે છે. એક તો અમે એનું એક કાઉન્ટિંગ કરીએ, એની સ્પીસીઝ રિચનેસ જોઈએ કે કેટલી ડાયવર્સિટી છે, કઈ સ્પીસીઝ કયા એરિયામાં જોવા મળે છે. વિન્ટર વર્સિસ સમર, એટલે અમે જ્યારે એ બંને ડેટા અમે કમ્પેર કરીએ ને ત્યારે અમને એક એવી ઇન્ફોર્મેશન એમાંથી એક જોવા મળે છે એનાલાઇઝ પછી કે સર્ટન સ્પીશીઝ સર્ટન સિઝનમાં એ આ જ લોકેશન પર વધારે હોય છે. ઓકે. હા, એટલે એ લોકોમાં બી એક જે લોકલ જે મૂવમેન્ટ છે ને એ બી અમને એક બર્ડ એટલાસ થ્રુ જાણવા મળ્યું કે આજે આ કોમન મેના છે તો કોમન મેના વિન્ટર સિઝનમાં આ એરિયામાં વધુ રહેતી હોય, બટ જેવી સમર સિઝન આવશે એટલે જેટલા ડેન્સ એરિયા છે ત્યાં એ બધા જ મૂવ થઈ જશે. આ જસ્ટ એક બેસિક ઇન્ફોર્મેશન. બીજા આવી ઘણી બધી ઇન્ફોર્મેશન અમને એટલાસ થ્રુ અમને જાણવા મળી છે. પણ સિટીઝન સાયન્સનો અમારો મેઇન જે ઉદ્દેશ્ય છે ને એ લોકોને ભાગીદાર એમાં ઇન્વોલ્વ કરીને એમના દ્વારા આ પ્રોગ્રામ ચલાવવાનો અમારો એક મેઇન જે ઉદ્દેશ્ય એ છે અમારો. અને રિસ્પોન્સ એ તો કેવો રહ્યો છે સિટીઝન્સનો? બહુ જ સારો રિસ્પોન્સ રહ્યો છે બંનેમાં. અને રિસ્પોન્સની જો આપણે વાત કરી તો અમે અમદાવાદ સિટી બર્ડ એટલાસ પછી એમાંથી ઇન્સ્પાયર થઈને વઢવાણ સિટી બર્ડ એટલાસ, અને મારા બીજા મિત્રો વઢવાણમાંથી ઇન્સ્પાયર થઈને હવે અમે જામનગર સિટી બર્ડ એટલાસ બનાવવા જઈ રહ્યા છીએ. ઓકે. નાઇસ. એટલે એના કારણે આઈ થિંક કદાચ એટલે એવો તમને રિસ્પોન્સ મળ્યો છે કે તમારા કેમ્પેન થ્રુ આના કારણે હવે વધારે બર્ડ વોચિંગ ઇન ધ સિટી શરૂ થયું હોય કે એવી પહેલો? યસ. ઓકે. નાઇસ. તો બહુ મતલબ સાકાર થઈ ગયું ને કે જે એક તમારું વિઝન હતું એ ફૂલફિલ થઈ ગયું છે અત્યારે. અને અત્યારેના જમાનામાં એ અઘરું થઈ રહ્યું છે. આપણા તો મતલબ આંગણામાં પણ ક્યારેક જોવા મળતી હતી, અત્યારે બધા ફ્લેટ્સમાં રહે છે વધારે એ લોકોને બહાર જવાનું થાય છે તો ચકલી જોવા જ નથી મળતી બાળકોને. એટલે એ સમયે અત્યારે બી તમને ખાલી એવું થાય કે કઈક જગ્યાએ તમને ખબર હોય કે નેચરલી જોવા મળે. ઓબ્વિયસલી પછી સુંદરવન કે એવી કોઈ જગ્યાએ જઈને તમે જુઓ, પણ એના કરતાં તમે લાઈવ જુઓ એમાં વધારે રસ પડે અને બાળકોને અટ્રેક્ટ પણ કરે એ વસ્તુની. તો વાત આપણે કરીએ છીએ ફોટોગ્રાફી અને બર્ડ વોચિંગ બંનેની. તો તમારી બર્ડ વોચિંગની કે પછી બર્ડ રિસર્ચરની જર્નીમાં કોઈ એકદમ આમ ઇન્ટરેસ્ટિંગ અથવા અવિશ્વસનીય કોઈ ઘટના થઈ હોય બર્ડ્સને લઈને કે જેના તમને પણ એટલું એ
એકદમ એસ્ટોનિશિંગ લાગ્યું હોય તો એ કયું હશે? નહીં, મેં આપને કહ્યું એમ કે એવી રોમાંચક ઘટનાઓ તો ઘણી બધી લાઈફમાં બનેલી છે એમ. કોઈ એકાદી જો શેર અને કરી એમાં જો આપણે વાત કરીએ તો અમે એક પક્ષી એનું નામ છે સિંધ વુડપેકર. ઓકે. હા, ભારતમાં એ પક્ષી એક જ લોકેશન પર દેખાય છે, જે રાજસ્થાન અને પાકિસ્તાનનો જે સિંધ વિસ્તાર જે છે ને વેસ્ટર્ન ઇન્ડિયાનો, એ પક્ષી ફક્ત ત્યાં જ દેખાય છે. અને અત્યાર સુધીના ઇતિહાસમાં એ પક્ષી હાર્ડલી 5 કે 5 to 6 ટાઈમ્સ એ પક્ષી ત્યાં સ્પોટ થયું છે. ઓકે. બરાબર. એટલે અમને જ્યારે એ પક્ષીની ઇન્ફોર્મેશન મળી કે આ પક્ષી આ બોર્ડર એરિયા પર છે, જે આપણું રાજસ્થાન અને પાકિસ્તાનનો જે સિંધ બોર્ડર જે એરિયા છે, અને ત્યાં પક્ષી દેખાય છે, તો હવે સૌપ્રથમ ત્યાં જવા માટે આપણે પરમિશન લેવી પડે BSFની. એટલે અમે એ પક્ષીને જોવા માટે, ફોટોગ્રાફી કરવા માટે સેન્ટ્રલમાંથી BSFની પરમિશન લીધી. ઓકે. પરમિશન આપી પણ દીધી. ઓકે. અને અમે વઢવાણથી આઈ થિંક 700 કિલોમીટર નોન સ્ટોપ ડ્રાઈવ કરીને અમે ત્યાં સિંધના રિજનમાં ગયા. ઓકે. અને ત્યાં જઈને અમને સવારમાં આ બર્ડની અમે ફોટોગ્રાફી કરી. વાહ. અને અમે જ્યારે આ ફોટોગ્રાફી કરતા હતા ને, તો ત્યારે પછી ત્યાં આર્મીનો સ્ટાફ ત્યાં આવી ગયો અમને જોઈને એમ. એટલે જસ્ટ, અને એ લોકો ત્યાં કોઈ પણ આવી રીતે અનનોન લોકો ફરે એટલે એકવાર આવીને પૂછે કે ભાઈ તમે ક્યાંથી આવો છો, તમારા ID કાર્ડ્સ ને એ બધું. એટલે ત્યાં એમનો આર્મીનો કાફલો આવ્યો અને આવીને અમને પૂછ્યું કે શું કરો છો એમ. મેં કીધું બસ આ પરમિશન અમારું લેટર છે અને અમે એક પક્ષીની ફોટોગ્રાફ. તો કે યાર આપ ઇતના દૂર से सिर्फ ये छोटी सी चिड़िया के लिए यहाँ पे क्यों आते हो? राइट. એટલે પછી અમે એમને સમજાયું કે ભાई आपके लिए छोटी चिड़िया है बट हमारे लिए कितना इम्पोर्टेंट है और पूरे इंडिया में सिर्फ यहीं पे ही ये पक्षी पाया जाता है. तो इतने दूर से हम लोग ये देखने, और उसके मतलब એના પછી એ લોકો બી બહુ સારા ફ્રેન્ડ થઈ ગયા. પછી એ લોકો ગુજરાત પણ આવી ગયા. અને પણ આ એક અમારો એક જે સિંધ વુડપેકરનો જે એક્સપિરિયન્સ છે, એ એક આવા ઘણા બધા એક્સપિરિયન્સ છે, પણ આ એક જે કહી શકાય ને કે આપણું એક જે આપણે કહીએ ને કે આપણી ઈચ્છા એમ, કે આમાં એ બી ગેરંટી નથી કે તમને પક્ષી મળશે કે નહીં. રાઈટ. એ જ. પણ આપણી એક જે અંદરની ઈચ્છા જે છે ને એમ, એટલે એક બહુ સરસ મને અત્યારે એક યાદ આવે છે કે, અને ખાસ યંગસ્ટર્સને બી હું કહીશ એમ કે આપણને લાઈફમાં કંઈ પણ શોખ હોય ને, એમાં તમે છે ને થોડી સ્થિરતા લાવો એમ. નો ડાઉટ એક એજ સુધી તમને તમારું થોડું વિવરિંગ માઇન્ડ હોય કે આપણે કોઈ ક્રિકેટરને જોઈએ તો કે મારે ક્રિકેટર બનવું છે, ફૂટબોલર તો કે મારે ફૂટબોલર બનવું છે, એક્ટર તો કે હવે મારે એક્ટર, ડોક્ટર તો કે ડોક્ટર. એટલે થોડી વારે એમના છે ને જે વિચારો છે ને, જે બનવા માગે છે, એમાં કોન્સ્ટન્ટ એમાં એ વિવરિંગ થયા કરે. રાઈટ. અને પછી એક ટાઈમે ફેમિલીમાં મજાક બની જાય કે આના હર ટાઈમે આના શોખ બધા ચેન્જ થતા હોય છે. બટ એમાં એક બહુ સરસ એક ઇક્વેશન છે કે તમને જ્યારે કોઈ પણ શોખ હોય ને, એટલે એ શોખમાં એ તમે એને એમાં જ્યારે સ્થિરતા આવે ને, હા, કોઈ પણ તમારો વિચાર શોખ છે એમાં સ્થિરતા, અને સ્થિરતામાં પછી જ્યારે તમારું એમાં આઈ મીન સ્થિરતા ઇઝ ઇક્વલ ટુ સંકલ્પ. ઓકે. ઈચ્છા પ્લસ સ્થિરતા ઇઝ ઇક્વલ ટુ સંકલ્પ. અને સંકલ્પમાં જ્યારે પરિશ્રમ જોડાય છે ત્યારે સિદ્ધિ બને છે. વાવ. રાઈટ. એ જરૂરી છે ને, એ જ એક્ઝેક્ટલી બહુ જ પરફેક્ટલી તમે એને ડિફાઇન કરી દીધી કે શોખ તો ઘણા હોય, પણ એને તમે કન્વર્ટ કરી શકો પ્રોફેશનમાં, એના માટે આ વસ્તુઓ. ઈચ્છા પ્લસ સ્થિરતા ઇઝ ઇક્વલ ટુ સંકલ્પ. એ સંકલ્પમાં પરિવર્તિત થાય. અને સંકલ્પમાં જ્યારે તમે પરિશ્રમ એડ કરો કે મારે કરવું જ છે એમ, ત્યારે તમારી એ સિદ્ધિમાં કન્વર્ટ થાય છે. બિલકુલ, બિલકુલ. અને એ દેખાય છે તમારી જર્નીમાં, અમે એ જોઈ શકીએ છીએ કે આટલા રિફોર્મેશન અને પ્લસ સારા ચેન્જીસ લાવ્યા છે, જેનાથી તમને જ નહીં, ઓબ્વિયસલી તમારા કરિયરમાં તો એ એક એડ થયું છે એક્લેડની તરીકે, પણ પછી બીજા સિટીઝન્સને પણ હેલ્પફુલ થાય એવા પ્રોગ્રામ્સ તમે કરી રહ્યા છો. તો એ છે જ, અને હજી આગળ વધતા રહે એવું અમે તો ઈચ્છીએ. બટ કમિંગ બેક ટુ ફોટોગ્રાફીની વાત આપણે કરતા હતા અને બર્ડ વોચિંગની, તો તમારા કોઈ એવા ફોટોગ્રાફ્સ છે જે તમે ક્યારેક પબ્લિશ કર્યા હોય અથવા ઈચ્છો? જી, મારા ફોટોગ્રાફ્સ તો છે જ, ઘણા બધા નેશનલ ઇન્ટરનેશનલ જર્નલ્સમાં કવર પેજ પર પબ્લિશ થયા છે. પ્લસ એ સિવાય અમારા જે રિસર્ચ પેપર છે એ વર્લ્ડના જે ટોપ 10 જે જર્નલ્સ છે
બાયોલોજિકલ કન્ઝર્વેશન, એમાં પણ મારા આર્ટિકલ રિસર્ચ પેપર પબ્લિશ થયા છે. Okay. એ સિવાય મારા બ્રિટિશના બુલેટિનમાં પણ પબ્લિશ થયા છે. Wow. પછી ઇન્ડિયન બર્ડ નામનું એક ઇન્ડિયાનું બહુ જ ફેમસ એક જર્નલ છે, બર્ડ જર્નલ. Okay. એમાં પણ મારા રેગ્યુલર આર્ટિકલ્સ પેપર્સ પબ્લિશ થાય છે. એ સિવાય આપણા ગુજરાતનું એક બર્ડ કન્ઝર્વેશન સોસાયટીનું છે ફ્લેમિંગો બુલેટિન. હા. એમાં પણ રેગ્યુલર મારા ફોટોગ્રાફ આર્ટિકલ્સ બધું પબ્લિશ થતું હોય છે. અને ડેફિનેટલી એટલે એ ફોટોગ્રાફ્સ અને આર્ટિકલ્સથી તો તમે એક તરીકે રીચ આઉટ Yes. કરી રહ્યા છો Yes, અને yes. અવેરનેસ આવી રહી છે. એ સિવાય તમારા કેમ્પેન્સ જે તમે લીડ કરી Yes. રહ્યા છો, જે સિટીઝન સાયન્સ પ્રોગ્રામ્સ Yes, છે, yes. એ ઉપરાંત તમે સ્ટેટ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફના પણ અત્યારે હેડ છો. જી. તો એની ભૂમિકા વિશે અમને જણાવો કે એના અંડર તમે કયા પ્રોગ્રામ્સ કરી રહ્યા છો, કે ત્યાંની તમારી ભૂમિકા શું છે? યસ, સી આજે સ્ટેટ વાઇલ્ડ લાઈફ બોર્ડના યુવા સભ્ય તરીકે જે મારી જે પદ છે ને, એ ખાલી પદ નથી, એ બહુ જ મોટી જવાબદારી છે. ઓકે. યસ, અને આપણે થોડું એના બંધારણ અને ઇતિહાસ પર જો વાત કરીએ કે આ સ્ટેટ વાઇલ્ડ લાઈફ બોર્ડ શું છે, શું છે? હા. તો વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગત આ સ્ટેટ વાઇલ્ડ લાઈફ બોર્ડની શરૂઆત, એના અંતર્ગત આની શરૂઆત થયેલી. ઓકે. અને ત્યારે છે ને આ જસ્ટ એક બોર્ડ, એક સ્ટેચ્યુટરી બોર્ડ તરીકે શરૂઆત એની થયેલી અને જસ્ટ એક સલાહકાર બોર્ડ તરીકે આ કામ કરતું. બટ જે ઐતિહાસિક જે એમેન્ડમેન્ટ આવ્યું 2002માં, એ પછીથી આ જે સ્ટેટ વાઇલ્ડ લાઈફ બોર્ડ છે એને એક ઘણા બધા પાવર્સ ઇમ્પોર્ટન્ટ એને પાવર્સ બધા આપવામાં આવ્યા. અને આજે એ બોર્ડના જે અધ્યક્ષ જે આપણે કહીએ, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી પોતે એના ચેરપર્સન હોય છે. ઓકે. યસ, અને આ બોર્ડમાં ઘણા બધા જે સ્ટેટ લેવલ જે બધી પોલિસીઝ બધી બનતી હોય છે પ્રોટેક્ટેડ એરિયામાં, લાઈક સેન્ચ્યુરી, નેશનલ પાર્ક, આપણા પછી બીજા બધા જે ઝોન છે એમાં, એટલે એ બધામાં જે પોલિસીઝ બનતી હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બધા પ્રોજેક્ટ્સ આવતા હોય, તો એ આ બોર્ડ દ્વારા ખાસ એક એની સ્ક્રુટિની એને થઈને પછી આ એનો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. રાઈટ. હા જી. એનું રીઝન એ જ જે તમે કહ્યું હોય કે એ વિસ્તારમાં જો વધારે વૃક્ષો હોય તો એને Yes. કાપવામાં ના આવે, અથવા એનું ડેવલપમેન્ટ કંઈક એ રીતના થાય જેનાથી એ પર્યાવરણ માટે અને વાઇલ્ડ લાઈફ માટે યસ, યસ. એટલે મેં જે આપને કીધું એમ, અને બીજું એક આપને જાણીને આનંદ થશે કે અત્યાર સુધીની હિસ્ટ્રીમાં સ્ટેટ વાઇલ્ડ લાઈફ બોર્ડમાં હું સૌથી ભારતમાં યંગેસ્ટ મેમ્બર છું. ઓહ વાવ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. અને મેં આપને કીધું એમ કે આ એક પદ નથી, બહુ જ ગંભીર જવાબદારી છે. ઓહ. હા, અને એ જવાબદારી નિભાવવા માટે જે મને કુદરતે જે મને આ એક નિસ્વાર્થ ભાવે સેવા કરવાનો જે મોકો આપ્યો છે, એને લઈને જેટલા મૂંગા અબોલ જે આપણા જીવો છે એના માટે અમે જે કંઈ કરી શકીએ નિસ્વાર્થ ભાવે એ અમે કરવાનો એક પ્રયત્ન કરીએ છીએ. અને એક બીજું એક બહુ સરસ એક આપણા દર્શકોને એક મારે વાત કરવી છે કે આવનારા ટાઈમમાં ગુજરાત એક એવું સ્ટેટ બનવા જઈ રહ્યું છે કે જે સ્ટેટમાં કેન્દ્ર સરકારના ગાઈડન્સ અને ગુજરાત સરકારના બંનેના સંલગ્ન સાથે એક એવો પ્રયાસ ગુજરાતમાં થવા જઈ રહ્યો છે જે ભારતનું એકમાત્ર એવું સ્ટેટ બનવા જઈ રહ્યું છે જેનો હું સાક્ષી છું કે ગુજરાતમાં એક સાથે 4 બિગ કેટ્સ જોવા મળશે. વાવ. ભારતનું એકમાત્ર રાજ્ય ગુજરાત, જેમાં એશિયાટિક લાયન, ટાઈગર ઓલરેડી આપણે ત્યાં છે સેન્ટ્રલ ગુજરાતમાં, ચીતા હવે જે આવે છે, અને લેપર્ડ. 4 બિગ કેટ્સ એક સાથે એક રાજ્યમાં જોવા મળશે. હા, એટલે આ જે કેન્દ્ર સરકાર ને ગુજરાત સરકારની એક જે પહેલ છે ને, આ એક ઐતિહાસિક પહેલ છે જે આવનારા વર્ષોમાં એક બહુ જ મોટું એક ગુજરાતનું એક મોડલ એસ્ટાબ્લિશ થશે. વાહ, ચલો સારું. ગુજરાત માટે ગર્વની વાત થઈ. અને એ જ છે, ગુજરાત ઉપરાંત પણ તમે બીજા અમુક આંતરરાષ્ટ્રીય લેવલ પર જઈને પણ અમુક રિસર્ચ કર્યા છે, મોટા દિગ્ગજો સાથે કામ કર્યું, તો એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? તો બીજા પ્રદેશ વિશેની કે બીજા દેશની જે બધી જે તમે કીધી આખી, એક તો પેલી છે તમે રિંગવાળી વાત કરી, એ ઇન્ટરેસ્ટિંગ હતી, તો એવો કોઈક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો અમને જો શેર કરી શકો અને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ જણાવી શકો. હા, એક તો છે ને મેં ગુજરાતમાં હું આપને કહું કે મારો જે આ જે એક્સપિરિયન્સ જે દિવસે દિવસે જે વધે છે ને, હું સખત ટ્રાવેલિંગ ખૂબ કરું છું.
હા, લગભગ મારા દિવસોના હું કહી શકું કે સનસેટ સનરાઈઝ ફિલ્ડમાં જ હોય છે. ઓ યસ, એટલે મેં ગુજરાતના કચ્છના રણ, ગીરના જંગલો, રણ વિસ્તારો, ઘાસિયા મેદાનો કે આપણી દરિયાઈ જે છે પટ્ટી, બધી જ મેં ટ્રાવેલ કરીને, અને એને કારણે મને જે દિવસે ને દિવસે જે નેચરને સમજવાનું એક જે મારું જે એક બ્રોડર જે વિઝન જે ડેવલપ થાય છે ને, એમાં એક તો એ સૌથી મોટો ફાળો છે. પ્લસ ગુજરાત સિવાય મેં આઈસર તિરુપતિ, આપે સાંભળ્યું હશે, આઈસરમાં તિરુપતિમાં એક આઈસર એક સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ છે, એ લોકોના 2023માં એક બર્ડ રિંગિંગ પ્રોજેક્ટમાં મને જવાનો એક અવસર એ લોકો દ્વારા મળ્યો હતો. ત્યારે 1 મહિના ત્યાં રહીને મહારાષ્ટ્ર, પછી ગોવા, કર્ણાટકા અને મધ્યપ્રદેશ એમ 4 સ્ટેટના જંગલોમાં અમે ફરીને પક્ષીઓને રિંગ પહેરાવીને એના વિશે સંશોધન માટે એક જવાનો મને એક બહુ જ મોટો એક લાભ મળ્યો હતો. એના પછી મને હમણાં એક લાસ્ટ નવેમ્બરમાં હું 1 મહિના માટે મને વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા WIA દહેરાદૂન, હા, જે ભારતની એક સૌથી જૂના માહીની એક વાઇલ્ડ લાઈફ સંસ્થા છે, એમના દ્વારા બી મને એક ઇન્વિટેશન આવેલું. તો એના માટે બી હું 1 મહિનો મણિપુરના જંગલોમાં, જે અત્યારે સેન્સિટિવ એક જે સ્ટેટ કહી શકાય ભારતનું, એમાં એનું ત્યાં 1 મહિનો ગુજરાત, ત્યાંના જે મણિપુર જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એમની સાથે રહીને અમે ત્યાં આમુર ફાલ્કનને સેટેલાઇટ ટેગ કરવા માટે ગયા હતા. હા, તો ત્યાં બી અમે 1 મહિનાનું મને એક ઓપોર્ચ્યુનિટી મળી. એ સિવાય મારું ભારતના ઘણા બધા સ્ટેટમાં મારું ટ્રાવેલિંગ ને બધું કોન્સ્ટન્ટ થતું હોય છે. એ સિવાય આપણે વાત કરીએ તો મેં કેવા લોકો સાથે મેં કામ કરેલું છે. તો ગુજરાતના તો સાયન્ટિસ્ટ ખરા, ગુજરાત બહાર અને ભારત બહારના આંતરરાષ્ટ્રીય, એમ બધા લોકો સાથે મને અલગ ડિફરન્ટ બધા પ્રોજેક્ટ્સમાં મને કામ કરવાનો મને એક અવસર મળ્યો છે. જેમાં ગુજરાતના આપણા એક વરિષ્ઠ કહી શકાય કે હર્પેટોલોજીસ્ટ છે, ડૉક્ટર રાજુ વ્યાસ. હા, એ વ્યક્તિએ રેપ્ટાઇલ્સ એટલે સરીસૃપો પર 200 કરતાં પણ વધારે રિસર્ચ પેપર પબ્લિશ કર્યા છે. તો એમની સાથે બી મને ફિલ્ડમાં રહીને ઘણું બધું શીખવા મળ્યું. એ સિવાય આપણા જે વલ્ચર મેન ઓફ ઇન્ડિયા કહી શકાય, ડૉક્ટર વિભુ પ્રકાશ, કે આજે વલ્ચર પોપ્યુલેશન ડિક્લાઇન થતાં જે બચી ગઈ છે ઓનલી બીકોઝ ઓફ હિમ, એમના પ્રયાસોથી. તો એમની સાથે બી રહીને મને ઘણું બધું. એ સિવાય યુકેના એક બોબ ડાલ્ટન કરીને છે, જે એક પર્ટિક્યુલર સ્પીશીઝ પર એ કન્ઝર્વેશનનું કામ કરે છે, પ્રોજેક્ટ લગ્ગર પર. તો એમની સાથે રહીને બી મેં ઘણા બધા અમે પ્રોજેક્ટ્સ કર્યા છે. આવી રીતે બધા સાથે રહીને એક જે શીખવા મળે છે મને, એનો મને ખૂબ જ આનંદ છે. અને આ તમે કીધું કે બર્ડને પેલું સેટેલાઇટ ટેગ કરવા ગયા હતા અને રિંગ પહેરાવાની પણ એક જે તમે વાત કરી એ કરો, તો તમે ખાલી એક આઉટર પર્સપેક્ટિવથી ખાલી કેમેરામાં કેદ કરો કે એને નિરીક્ષણ કરો એના સુધી સીમિત નથી. તમે એમની સાથે જઈને બર્ડ્સને ટચ કરીને પણ એની સાથે પણ કામ કરો છો, એટલે એક પેલો ટેન્જિબલ આનંદ આવે અને ખુશી થાય કે આપણે ખાલી દૂરથી એક વસ્તુને જોઈને એને વિશેની આટલી બધી ગાથા નથી કરી રહ્યા, પણ એને તમે કરી શકો છો, રિયલી ચેન્જ લાવી શકો છો, અને એ બદલાવ આવે છે અને એમને સારું થાય એવા જે તમે કીધું કે જે જનરેશનલ કરી રહ્યા છો એ તો, એટલે એનો એક અલગ આનંદ અને એક અલગ સેટિસ્ફેક્શન પણ હોતું હશે. તો આટલા વર્ષોમાં બાળપણથી લઈને અત્યાર સુધીમાં તમારી આખી જર્ની જે રહી છે, એમાં તમને એક માણસ તરીકે આ ફિલ્ડે અને તમારા કાર્યએ શું શીખવ્યું છે? મને છે ને આ ફિલ્ડમાંથી મને 2 વસ્તુઓ જબરજસ્ત મને શીખવા મળી છે. એક તો છે ધીરજ પક્ષીઓમાંથી, અને બીજું છે શરદ વિહોણી ઉદારતા. આ જે પક્ષીઓ જે આટલું હજારો કિલોમીટરનું ત્યાંથી ટ્રાવેલ કરીને આવે છે, એ લોકો કોઈ જ બોર્ડર નથી જાણતા. એટલે પેલું કહેવત છે ને આપણું કે વસુદેવ કુટુંબકમની ભાવના, એમ કે એ જ રીતે. અને બીજું કે અમે કોઈ પણ એક જગ્યા પર કલાકો સુધી બેસી રહીએ ને, એટલે એ જે આપણા અંદર એક જે પેશન્સ લેવલ જે ડેવલપ થાય ને, કે જીવનમાં કોઈ પણ મુશ્કેલીઓ આવે ત્યારે આપણે એ પેશન્સ જે આપણે જે ડેવલપ થયેલી છે ને, ત્યારે આપણને ખૂબ જ હેલ્પફુલ થતી હોય છે. યસ, વાત કરી કે કલાકો સુધી બેસી રહો અને અલગ એવા અંતરિયાળ વિસ્તારમાં જઈને કેમોફ્લેજ થઈને બેસો, તો એવી અમુક કોઈ ટિપ્સ છે કે જે પણ બર્ડ વોચિંગ કરવા જતા હોય એમને આ વસ્તુઓ ધ્યાન રાખવી જોઈએ, તો એ સાવચેતી માટે
તો એ ખાલી અમને જણાવી દો તો જો કોઈ Yes. દર્શક મિત્રો જાય તો એમને ચોક્કસ ગમે. ચોક્કસ એમાં એક ખાસ કરીને છે ને આપણે ક્યારે પણ જંગલમાં જઈએ ને ત્યારે બને ત્યાં સુધી છે ને કેમોફ્લાજ ક્લોથ્સ પહેરવા જોઈએ, એટલે કે ડાર્ક જે ફોરેસ્ટના કલર સાથે મેચ થઈ જાય. ખાસ એક છે. બીજું છે કે તમે ક્યાંય પણ બર્ડ વોચિંગ માટે જાઓ છો અને કોઈ પણ તમને બર્ડના નેસ્ટિંગ કે કંઈ પણ નેસ્ટિંગ કોલોની કે કંઈ પણ જોવા એને ડિસ્ટર્બ ના કરો. બહુ જ સરસ વાત તમે કરી. સાચે એમાં આગળ તમે વધતા જ જશો અને આટલા બધા લોકો સાથે પણ કામ કરવા મળ્યું, એ પણ એક ઇન્ટરેસ્ટિંગ છે. બીજું મને એક એ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે તમે ટેન્જિબલી પણ એના ભાગ છો. એવું નહીં કે તમે કોઈક ઘણા લોકો જે રિસર્ચ કરતા હોય અને ફિલોસોફિકલી ડિટેલ વિશે જાણતા હોય તો એ લોકો એક જગ્યાથી એક સ્ટેન્ડ પોઈન્ટથી જોતા હોય, નિરીક્ષણ કરતા હોય. પણ તમે જેમ કહ્યું એમ કે પેલું ટેગ કરવાનું કે પછી રિંગ પહેરાવાનું, એટલે તમે રિયલી એમની સાથે રહીને એમને હેલ્પ કરી રહ્યા છો અને પ્લસ એ ફિલ્ડમાં એટલું ડીપ રિસર્ચ પણ કરી રહ્યા છો. તો આટલા વર્ષોનો જે તમારો એક્સપિરિયન્સ રહ્યો છે આ ફિલ્ડમાં, એના દ્વારા તમે માણસ તરીકે કંઈક વિશિષ્ટ શીખ્યા હો તો એ શું હશે? જી, આ પક્ષીઓમાંથી મુખ્ય હું 2 વાત મને શીખ્યો છું મારા જીવનમાં. એક છે એક પેશન્સ, ધીરજ, રાઈટ, અને એક છે શરદ વિહોણી ઉદારતા. હા, કે આજે પક્ષીઓ આટલા હજારો કિલોમીટરનું માઇગ્રેશન કરીને અહીંયા આવે છે, બાઉન્ડ્રીલેસ આપણે કહી શકીએ, બોર્ડરલેસ. રાઈટ, હા, એટલે આપણે કહીએ છીએ ને કે વસુદેવ કુટુંબકમ, એ ભાવના એમ. એટલે હા, અને એ સિવાય પ્લસ જે મેં આપને કહ્યું એમ કે પેશન્સ, આ પેશન્સ થકી મારા જીવનમાં એવી ઘણી બધી મુશ્કેલીઓ આપણે આવતી હોય, પણ ત્યારે પણ આપણે આ જ જે પેશન્સ લેવલ આપણું જે ઇન્ક્રીઝ થયેલું હોય એ આપણને પેશન્સ લેવલ ત્યારે પણ આપણને ખૂબ જ કામ આવે છે. રાઈટ, Yes. રાઈટ, બિલકુલ અગત્યનું છે. અને Yes. આવા ફિલ્ડમાં, વાઇલ્ડ લાઈફની ફિલ્ડમાંથી ખાસ એક પેશન્સ બહુ જરૂરી છે. પણ અત્યારની જનરેશન અને યુથની જો આપણે વાત કરીએ તો એમાં એ પેશન્સ ખૂટી રહ્યું છે. તો આવી એકદમ ડેપ્થવાળી, ડિટેલ્ડવાળી ફિલ્ડ છે ઓર્નિથોલોજી કે પછી વાઇલ્ડ લાઈફના રિસર્ચની કોઈ પણ બીજી ફિલ્ડમાં, તો એમાં આપણે યુથને અત્યારે ઇન્વોલ્વ કરવા હોય, એમનો રસ જગાડવો હોય તો શું કરી શકીએ? સી, આજના આ જે ઝેન્ઝી જે યુગ છે, જે યંગસ્ટર્સ બધા જે છે, એક તો એ બધા રિઝલ્ટ ઓરિએન્ટેડ છે અને ટેકનોસેવિક છે. Right. જો આપણે એમને એવું કહીશું કે તમે ત્યાં જઈને બર્ડ વોચિંગ કરો તો એ શાયદ આઈ થિંક નહીં કરે. બટ જો ટેકનોલોજી થ્રુ આપણે આમાં એમને ઇન્વોલ્વ કરીશું, લાઈક આપણે એમને ટેલિમેટ્રી વિશે શીખવીએ, પ્લસ બાયોકોસ્ટિક કે ભાઈ કેવી રીતે પક્ષીઓના અવાજ પરથી રિસર્ચ કરી શકાય, એમનું કન્ઝર્વેશન કરી શકાય. એટલે આવા જે મલ્ટિપલ, પ્લસ બર્ડ રિંગિંગ, આવા જે મલ્ટિપલ જે ટેકનોલોજીવાળા જે આસ્પેક્ટ છે એના થકી આપણે જો યુથને આમાં જો ઇન્વોલ્વ કરીશું ને તો એ એમને ઇન્વોલ્વ થવું બી ગમશે અને પ્લસ આમાંથી એમનું કેરિયર પણ એ જોશે કે ભાઈ જો અમે આ રીતે કામ કરીએ તો આમાં અમારું કેરિયર પણ છે કરીને. તો ટેકનોલોજીથી યુથને આમાં ઇન્વોલ્વ કરવામાં આવે તો આઈ થિંક મને લાગે છે એનું એક બહુ જબરજસ્ત ઇમ્પેક્ટ આવશે. યસ, લેટ્સ હોપ સો કે આવે જ, બિકોઝ ઇન્ટરેસ્ટિંગ ફિલ્ડ તો છે જ. આપણે જેમ પહેલાં કહ્યું એમ બાળપણથી બધાને રસ હોય પણ એને એ ટ્રાન્સફોર્મ કરવાના મીન્સ ના હોય એઝ અ કરિયર. પણ જ્યારે એમને એ દેખાય કે આ એક કરિયર પણ છે અને એટલું જ સક્સેસફુલ છે, પ્લસ તમને ગમતું છે, તો કોણ ના કરે, બધા કરશે. અમે જ્યારે ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ એપિસોડ પહોંચતા હોઈએ છીએ ને ત્યારે એક રેપિડ ફાયર ગેમ જેવું કરતા હોઈએ છીએ. એટલે એકદમ આમ ક્વિક અને શોર્ટ આન્સર્સ જ આપશો તો ચાલશે. તો એ ગેમ જેવું છે તો રમીએ આપણે હવે. ઓકે, સો અમદાવાદમાં બર્ડ વોચિંગનું ફેવરેટ સ્પોટ કયું છે? થોલ બર્ડ સેન્ચ્યુરી. ઓકે, અર્લી મોર્નિંગ બર્ડ વોચિંગ કે સનસેટ બર્ડ વોચિંગ? અર્લી મોર્નિંગ. કુદરત હંમેશા સવારે જ જાગે છે. રાઈટ. બાયનોક્યુલર્સ વગર ફિલ્ડ વિઝિટ કે મોબાઈલ વગર ફિલ્ડ વિઝિટ? 100% મોબાઈલ વગર. બાયનોક્યુલર વગર પક્ષીવિદ અધૂરો છે. યસ. અમદાવાદનું સૌથી અંડરરેટેડ બર્ડ કયું છે? શિકરા. આપણી આસપાસ રહેતું બટ જેટ ફાઇટર છે. અચ્છા, ઓકે. રેસિડન્ટ બર્ડ્સ કે માઇગ્રેટરી બર્ડ્સ? માઇગ્રેટરી બર્ડ્સ. ઓકે. રેર સાઇટિંગ કે પછી પરફેક્ટ ફોટોગ્રાફ? રેર સાઇટિંગ. ને કોઈ નવું બર્ડ એક જોવું એ પણ પક્ષીવિદ માટે એક એવોર્ડ સમાન છે. રાઈટ. બર્ડ કોલ સાંભળીને ઓળખવા કે બર્ડને જોઈને ઓળખવો? ઓબ્વિયસલી
કોલ સાંભળીને. અને એ એક પક્ષીવિદનું કૌશલ્ય છે. યસ. અમદાવાદમાં સૌથી વધુ જોવા મળતું પક્ષી કયું છે? કાગડા અને કબૂતર સિવાય જોઈએ તો કોમન મેના, જેને આપણે કાબર કહીએ, અને આકાશમાં રાજ કરતી સમડીઓ. રાઈટ, એ તો બહુ જ સુંદર, રોજ સાંજે જોવામાં ખૂબ મજા આવે. જો એક દિવસ માટે તમે પક્ષી બની શકો તો કયું પક્ષી બનશો? પેરેગ્રીન ફાલ્કન, વર્લ્ડનું ફાસ્ટેસ્ટ બર્ડ. અચ્છા, નાઇસ. ઓકે, અને લાસ્ટ, બર્ડ ફોટોગ્રાફી કે બર્ડ રિસર્ચ? ડેડિકેટેડ બર્ડ રિસર્ચ. સંશોધન થકી જ પક્ષીઓને બચાવી શકાશે. બિલકુલ, યસ, પરફેક્ટ. તો આ આપણો રેપિડ ફાયર રાઉન્ડ હતો, બહુ જ રેપિડ પણ હતો અને ઇન્ટરેસ્ટિંગ પણ હતો. થેન્ક યુ. અને લાસ્ટમાં અમે એવું ઈચ્છતા હોઈએ છીએ કે જે પણ આપણા ગેસ્ટ આવ્યા છે એ એમના ફિલ્ડને લઈને કોઈક સંદેશો જો આપી શકે, તો તમે કન્ઝર્વેશનને લઈને, વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશનને લઈને અને ઇન જનરલ પણ જો કોઈ એક મેસેજ અમારા દર્શક મિત્રોને આપવો હોય તો એ શું હશે? ચોક્કસ. આપણે બર્ડ કન્ઝર્વેશનની વાત કરીએ તો મારો સંદેશ એવો છે કે એક તો આપણે છે ને હેબિટાટ રિસ્ટોરેશન પર થોડું ધ્યાન આપીએ. એટલે કે આપણી આસપાસ અત્યારે જે એક નોન નેટિવ પ્લાન્ટ્સ કે ટ્રીઝનો જે એક જે કલ્ચર ક્રેઝ આવ્યો છે એને અવોઇડ કરીને આપણા જેટલા નેટિવ ટ્રીઝ છે, ચીકુ છે, એ સિવાય બીજા આપણા જે લોકલ જે બધા ટ્રીઝ છે, લીમડો છે, એવા બધા ટ્રીઝ વાવીએ તો એના કારણે ત્યાં ઇન્સેક્ટ્સ પણ આવે અને પક્ષીઓ પણ એમાં શાંતિથી રહી શકે. તો એક તો મારો ખાસ સંદેશ એ છે કે આપણે આપણા નેટિવ પ્લાન્ટ્સ વાવીએ. બીજું છે આપણે નોઇઝ પોલ્યુશન ઓછું કરીએ, બિકોઝ નોઇઝ પોલ્યુશનથી જે પક્ષીઓ માઇગ્રેટ થઈને સિટીમાંથી જે નીકળે છે એના કારણે એમાં એમને ઘણી ખલેલ પડતી હોય છે. બીજું છે આપણે નોઇઝ પોલ્યુશન. પછી આપણે જો વાત કરીએ તો એક સિટીઝન સાયન્સનું કલ્ચર ડેવલપ કરીએ. આપને ઘરે બેસીને જ અત્યારે ઘણી બધી એવી એપ્લિકેશન છે સચ એઝ ઈબર્ડ, આઈ નેચરલિસ્ટ. ત્યાં બેઠા બેઠા પણ તમે પક્ષીઓ અને વાઇલ્ડ લાઈફ વિશેનું ઓબ્ઝર્વેશન કરીને તમે એમાં ડેટા ફીડ કરી શકો. અને આપનો એક નાનો ડેટા પણ આવનારા ભવિષ્યમાં પોલિસી મેકિંગમાં બહુ જ મોટો એક તમારો ડેટા ઉપયોગમાં આવશે. એટલે આ સંદેશ હું આપના માધ્યમથી દર્શક મિત્રોને આપવા માગું છું. થેન્ક યુ સો મચ. એકદમ કન્ઝર્વેશન માટે પણ તમે જે ટિપ્સ કીધી એ ખૂબ ગમી, અને અવેરનેસ માટે પણ તમે જે કીધી કે રિસર્ચ ઓલવેઝ હેલ્પ્સ ફ્યુચર જનરેશન્સ, તો એ અમે જે પણ નાનો ફાળો આપી શકીએ એ ખૂબ. અને હા, એટલે મેઇન કે ભાવનાત્મક સાથે વૈજ્ઞાનિક અભિગમ અપનાવો. બિલકુલ. આપણી ભાવના હોય કે પ્રકૃતિ માટે આપણે કંઈક કરવું છે, ડેફિનેટલી કરવું જોઈએ, ભાવના હોવી જોઈએ, બટ એ થોડુંક સાયન્ટિફિક અભિગમ સાથે થાય ને તો એનું એ જે બુસ્ટઅપ મળશે ને, it will create, I mean. કરેક્ટ. સો થેન્ક યુ સો મચ. તમે આટલી બધી ઇન્ફોર્મેશન અમારી સાથે શેર કરી, આટલા અલગ અલગ બર્ડ્સ વિશેની માહિતી અમને આપી, અને તમારી આખી લાઈફ જર્ની અમારી સાથે શેર કરી, એ બદલ અમારા શો પર આવવા માટે ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. તો દર્શક મિત્રો, તમને આજનો એપિસોડ કેવો લાગ્યો એ અમને મોકલવાનું ભૂલતા નહીં. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com. એના પર તમારા રિવ્યૂઝ હોય, સજેશન્સ હોય કે કોઈ ગેસ્ટ રિક્વેસ્ટ હોય એ અમને ચોક્કસથી લખીને મોકલજો, અમે એને આવકારીશું. અને બીજું એક કહેવાનું કે જો તમે આ પ્રોગ્રામ અમારી જે ડીડી ગિરનારની ચેનલ છે જો તમે ટીવી પર જોઈ રહ્યા હો તો તમને યાદ કરાવું કે ગુડ મોર્નિંગ ગુજરાત શો અમારી જે ડીડી ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલ છે એના પર પણ અવેલેબલ છે. તો તમે કોઈ એપિસોડ ફરી જોઈ શકો છો અને એની લિંક તમારા મિત્રોને પછી શેર પણ કરી શકો છો. તો કરતા રહેજો. એ પહેલાં મને રજા આપો. ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં.